અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે આવેલું બાલવાટિકા બાળકો અને પરિવાર માટે લોકપ્રિય મનોરંજન સ્થળ હવે નવા રૂપમાં તૈયાર થયું છે. એએમસી દ્વારા 22 કરોડ રૂપિયાના ખર્ચે રીડેવલપમેન્ટ કરાયેલા આ બાલવાટિકામાં કેટલી નવી અને આકર્ષક એક્ટિવિટીઝ ઉમેરવામાં આવી છે. આ સાથે બાલવાટિકાની એન્ટ્રી ફીમાં પણ કેટલો વધારો કરવામાં આવ્યો છે તે વિશે જાણીશું. નાના બાળકોથી લઈ મોટાની એન્ટ્રી ફી 50. કાંકરિયા બાલવાટિકામાં નવી બનેલી બાલવાટિકા કાર્નિવલમાં અલગ જ દુનિયાનો અનુભવ થશે. હલનચલન અને અવાજ કરતા ડાયનોસોર પાર્ક, સૌથી ઊંચો ગ્લાસ ટાવર, ભૂલભુલૈયા, મહાન વ્યક્તિઓની આબેહૂબ પ્રતિમાવાળું મ્યુઝિયમ, ઇલ્ઝિયમ હાઉસ તેમજ રમતગમતની અલગ અલગ એક્ટિવિટી, ગોકાર્ટ, મડ રાઇડ સાથે નવી બાલવાટિકા બનીને તૈયાર થઈ ગઈ છે. કોઈન હાઉસ, કાચનું ઘર, શૂ હાઉસ, લેન્ડસ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન અને ગ્લો સ્ટેશન માટે કોઈ પણ ચાર્જ લેવામાં આવશે નહીં. નાના બાળકોથી લઈ મોટા સુધીની એન્ટ્રી ફી 50 રહેશે, જ્યારે દરેક રાઇડની અલગ અલગ ફી નક્કી કરવામાં આવી છે. સૌથી વધુ મજા માણી શકે એવા સ્નો પાર્કની ફી 450 રાખવામાં આવી છે. ભારતનો પ્રથમ ગ્લાસ ટાવર. બાલવાટિકાનું નવીનીકરણ કરવામાં આવતા અલગ જ લુકમાં જોવા મળશે. એમાં અદ્યતન ડિઝાઇનવાળો એન્ટ્રી ગેટ જોવા મળશે. ગુજરાત અને ભારતમાં કોઈક જ સ્થળે ના જોવા મળે એવા મ્યુઝિયમ અને રાઇડ્સનો પણ સમાવેશ બાલવાટિકામાં કરવામાં આવ્યો છે. ભારતમાં સૌપ્રથમ વખત ઊંચાઈ પરથી જોવા મળતો પારદર્શકતા સાથેનો ગ્લાસ ટાવર, ગુજરાતમાં સૌપ્રથમ વખત વેક્સ મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે. બાલવાટિકામાં નાના બાળકોથી લઈ મોટા લોકોને પણ મનોરંજન મળી રહેશે. સેલ્ફી ઝોનથી લઈને અલગ અલગ મ્યુઝિયમ, એડવેન્ચર રાઇડ વગેરે બાલવાટિકામાં જોવા મળશે. તમામ મંજૂરીઓ મળતા હવે બાલવાટિકાનું ઉદ્ઘાટન થશે. વર્ષ 1956માં કાંકરિયા પરિસરમાં બનેલી બાલવાટિકા, જે હાલમાં કાંકરિયા ઝૂ ખાતા હસ્તક આવેલી છે, જેનું 68 વર્ષ બાદ પીપીપી ધોરણે રીડેવલપમેન્ટ, મોડર્નાઇઝેશન એન્ડ અપગ્રેડેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ₹22 કરોડના ખર્ચે બાલવાટિકાને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટ આપીને નવીનીકરણ કરવામાં આવ્યું છે. છેલ્લા 2 મહિનાથી બાલવાટિકા બનીને તૈયાર હતી, પરંતુ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ કડક નિયમો અને લાયસન્સની પ્રક્રિયા હોવાથી અલગ અલગ મંજૂરી અને લાયસન્સ લેવામાં મોડું થયું હોવાને કારણે બાલવાટિકાનું ઉદ્ઘાટન થઈ શક્યું ન હતું. તમામ પ્રકારના લાયસન્સ અને મંજૂરીઓ મળી જતા હવે બાલવાટિકાનું ઉદ્ઘાટન કરવામાં આવશે. પીપીપી ધોરણે શરૂ થનારા પ્રોજેક્ટથી મનપાની આવક પણ વધશે. બાલવાટિકામાં અગાઉના વર્ષોમાં અંદાજિત વાર્ષિક ₹10 લાખની આવક થતી હતી, પરંતુ આ બાલવાટિકાને પીપીપીના ધોરણે રીડેવલપમેન્ટ, મોડર્નાઇઝેશન એન્ડ અપગ્રેડેશન કરવામાં આવતા 27% રેવન્યુ શેરિંગ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળશે. મ્યુનિસિપલ કોર્પોરેશનને અગાઉના વર્ષોમાં અંદાજિત વાર્ષિક આવક 10 લાખની થતી હતી, એની જગ્યાએ હવે અંદાજિત વાર્ષિક આવક ₹40 લાખ થશે. તમામ પ્રકારના મેન્ટેનન્સથી લઈને લાઇટ બિલ અને સિક્યોરિટી તેમજ કર્મચારી પગાર વગેરે કોન્ટ્રાક્ટેડ સુપરસ્ટાર એઝ્યુમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવશે.